તૃપ્તિ કપૂરિયા પણ જોડાઈ ગયા છે. આજે બ્રોકરેજ રિપોર્ટ ખાસ ક્યાં નજર રાખવાની છે એના પર ચર્ચા કરવા માટે. તો તૃપ્તિ, જણાવો કયા બ્રોકરેજ રિપોર્ટ આજે ખાસ નજરમાં રાખવાના છે? ગુડ મોર્નિંગ નીરજ. શરૂઆત આપણે બેંકથી જ કરશું. તો આઈસીઆઈસીઆઈ બેંક પર નોમુરાએ પોતાનો બ્રોકરેજ રિપોર્ટ જાહેર કર્યો છે. અહીંયા તેમને આઈસીઆઈસીઆઈ બેંક માટે તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1225 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે મેનેજમેન્ટની નજીકના ગાળામાં લિક્વિડિટી જે છે તે સુસ્ત રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ માર્ચ અંત સુધીમાં એડવાન્સ ટેક્સ પેમેન્ટની આગેવાની હેઠળ નજીકના ગાળામાં લિક્વિડિટીમાં એક સુધારો જોવા મળી શકે છે અને લિક્વિડિટીમાં ધીરે ધીરે સુધારો આવવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને તે સાથે તેમના મતે Q4 FY25 માટે Q4 અને FY26 માટે આરબીઆઈ રેપો રેટ ઘટાડી શકે તેવી પણ તેઓ ધારણા રાખી રહ્યા છે અને સાથે માર્જિનમાં સુધારો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને Q4 FY24માં QOQ ધોરણે માર્જિનમાં 10 બેસિસ પોઈન્ટનો સુધારો આવી શકે છે. એટલે આઈસીઆઈસીઆઈ બેંક માટે નોમુરા થોડા પોઝિટિવ વ્યૂ પોતાના તરફ રાખી રહ્યા છે અને તેમને ત્યાં બાઇંગ રેટિંગ આપ્યા છે. ત્યાં જ બીજી તરફ નોમુરાએ કોટક બેંક માટે ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹2040 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ડિપોઝિટ મોબાઇલાઇઝેશન એક પડકાર બની રહ્યો છે અને છેલ્લા કેટલાક સમય માટે આ ક્વાર્ટરમાં એક ડિપોઝિટ જે છે તે એક પડકારજનક બની શકે છે. પરંતુ કંપની તેને દૂર કરવાના સતત પ્રયત્ન કરી રહી છે. પરંતુ જે બેંક લોન ગ્રોથ જે છે તે મજબૂત જોવા મળી શકે છે. ત્યારબાદ અન્ય સેક્ટર પર નજર કરીએ તો પાવર સેક્ટર્સ પર ગોલ્ડમેન સેસે પોતાનો મત જાહેર કર્યો છે. તેમના મતે FY25-29 માટે CERC તે ફાઇનલ ટેરિફ ગાઈડન્સ જે તે બહાર પાડી શકે છે. તે સાથે જ થર્મલ અને હાઇડ્રો પાવર પ્લાન્ટ માટે એક પોઝિટિવ વ્યૂ જોવા મળી રહ્યો છે અને રેલેબિલિટી અને એનર્જી સિક્યોરિટી સિસ્ટમ પર પણ કંપનીનું ખાસ ફોકસ રહેશે અને NTPC માટે તેમને ખરીદારીની સલાહ તેઓ યથાવત રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ ઓટો એન્સિલરી પર કોટકનો મત જાણશું. અહીંયા તેમને યુનો ઇન્ડિયા માટે તેમને રેટિંગ સેલથી અપગ્રેડ કરીને તેમને એડ કર્યા છે. તેમના મતે કરેક્શન બાદ હવે યુનો ઇન્ડિયા માટે એક રેટિંગ અપગ્રેડ બનતો જોવા મળી રહ્યો છે. તે સાથે CIE ઓટોમોટિવ ઇન્ડિયા અને વેરેકો એન્જિનિયરિંગ માટે પણ તેમને રેટિંગ્સ વધાર્યા છે. તેમના મતે ટુ વ્હીલર સેગમેન્ટમાં ટ્રેડ જે છે તે મજબૂત જોવા મળી શકે છે. આવનારા સમયમાં પણ ત્યાં એક ગ્રોથ જોવા મળી શકે છે. તે સાથે EV અને પ્રીમિયમાઇઝેશન્સની વધતી સ્પીડનો એક ફાયદો જે છે તે આ બધી જ કંપનીઓને મળી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે આ ઇન્ડસ્ટ્રીને આઉટ પરફોર્મ અગર કરશે તો એ છે યુનો ઇન્ડિયા, એટલે કે ઇન્ડો ઇન્ડિયાનો એક સારો ગ્રોથ જે છે તે જોવા મળી રહ્યો છે. અને બીજા ઘણા બધા સેગમેન્ટ છે જેમાં માર્કેટ લીડર તરીકે આપણને યુનો મીડિયા જોવા મળી શકે છે. તે સાથે જ ઝોમેટો પર UBSએ પોતાનો મત જાહેર કર્યો છે. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹195 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે સિઝનલિટી સાથે ઇન્ડસ્ટ્રી વોલ્યુમ ગ્રોથ MOM ધોરણે 4% ઉપર રહ્યો છે. પરંતુ સામે GMVમાં QOQ ધોરણે ઘટાડો આવવાની તેમને શક્યતા દર્શાવી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે મેનેજમેન્ટની ગ્રોથ ગાઈડન્સ 20%થી વધુ રહેવાની અપેક્ષા YOY ધોરણે જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જોવા જતાં જેટલા પણ સેક્ટર્સ છે અને ખાસ કરીને આજે લાર્જ કેપ બે કંપનીઓને પર નોમુરાનો જે મત જાહેર થયો છે તેના પર આજે આપણે ફોકસ રહેશે.